આજે વાત કરીશું આવતા વીકમાં આવતા આઈપીઓની। ગયા વીકમાં લોકોને આઈપીઓમાં સારો પ્રોફિટ થયો હોવાથી આવતા વીકના આઈપીઓમાં ધરખમ ઉછાળો આવ્યો છે, પરંતુ સૌથી વધુ કયા શેરમાં કમાણી થાય એમ છે તેની વાત અહીં કરીશું, જેથી તમને એપ્લાય કરવામાં સરળતા રહે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, હું ચિરાગ રાણા, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે। સૌપ્રથમ ટેમસેન્સ ઇન્સ્ટ્રુમેન્ટ્સનો આઈપીઓ ઓપન થઈ ગયો છે, જેની ક્લોઝ ડેટ છે 24 ઓગસ્ટ, જેની પ્રાઇસ ₹300 છે। હાલમાં તેનું જીએમપી ₹220 એટલે કે 74% આસપાસ ચાલી રહ્યું છે, જેથી શેર 480 ખુલવાની શક્યતા છે। બીજો આઈપીઓ ઓગમોન્ટ એન્ટરપ્રાઇઝ છે, જે તારીખ 21થી ઓપન થશે ને 25 તેની લાસ્ટ ડેટ રહેશે, જેની પ્રાઇસ ₹786 છે। હાલમાં તેનું જીએમપી ₹270 એટલે કે 35% ચાલી રહ્યું છે, જેથી શેર 1056 ખુલવાની શક્યતા છે। તો તારીખ 24થી 27 ઓગસ્ટે મેઇન બોર્ડમાં 3 આઈપીઓ ઓપન થઈ રહ્યા છે, જેમાં પ્રથમ છે સ્કાયવેસ એર સર્વિસીસ, જેની પ્રાઇસ ₹138 છે। હાલમાં તેનું જીએમપી ₹40 એટલે કે 29% ચાલી રહ્યું છે, જેથી શેર 178 ખુલવાની શક્યતા છે। બીજો છે હાઈટેક એન્જિનિયર્સ, જેની પ્રાઇસ ₹53 છે। હાલમાં તેનું જીએમપી ₹6.10% ચાલી રહ્યું છે, જેથી શેર 59 ખુલવાની શક્યતા છે। તો ત્રીજો છે સિમ બાયોટેક ફાર્મા લેબ, જેની પ્રાઇસ ₹988 છે। હાલમાં તેનું જીએમપી ₹221% ચાલી રહ્યું છે, જેથી શેર 1188 ખુલવાની શક્યતા છે। તથા બીજા 2 એસએમઈ આઈપીઓ ઓપન થઈ રહ્યા છે, જેનું નામ છે ABH હેલ્થકેર ₹102 અને મધુર નીટ ક્રાફ્ટ ₹100, પરંતુ હાલમાં બંનેમાંથી એકમાં પણ કોઈ જીએમપી ચાલતું નથી, જેથી તેમાં એપ્લાય કરવું રિસ્કી છે। આમ ટોટલ 5 આઈપીઓ મેઇન બોર્ડમાં આવતા વીકમાં ભરી શકો છો અને 2 એસએમઈ આઈપીઓ, જેમાં સૌથી વધુ પ્રીમિયમ ટેમસેન્સ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં 74% ચાલી રહ્યું છે, તો સૌથી ઓછું હાઈટેક એન્જિનિયર્સમાં 10% ચાલી રહ્યું છે। તો તમે અમને કોમેન્ટ કરી જણાવો કે તમે કેટલા આઈપીઓમાં એપ્લાય કરવાના છો। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવી જ શેરબજારની ઝડપી અને સરળ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। તે સિવાય તમને શેરબજારને લગતા કોઈ પણ પ્રશ્નો હોય તો તમે અમને કોમેન્ટ કરી જણાવો, જેથી અમે આવતા વિડીયોમાં તેનો સમાવેશ કરી શકીએ। ધન્યવાદ।